નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 4 સાદા સમીકરણ એની અંદર આપણે સ્વાધ્યાય 1 4.1 નો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આપણે 4.2 અભ્યાસ કરવાનો છે. એમાં ક્વેશ્ચન 1 તમારી પાસે પાઠ્યપુસ્તક હોવું જોઈએ ખાસ અને એની સૂચનાઓ વાંચવાની છે. ક્વેશ્ચન 1 માં કીધું છે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને ઉકેલ શોધો. એ આપણે કઈ નથી જોવાનું, આપણે એક સમીકરણના ઉકેલ શોધો. હું યાદ રાખું સમીકરણનો ઉકેલ કઈ રીતના શોધો. હવે ધ્યાન રાખજો, તમને પ્રશ્ન 1 અને 2 માં પ્રશ્ન 1 માં તમને પહેલા સરવાળા બાદબાકી આપ્યું છે ચલ સાથે, પછી પ્રશ્ન 2 માં ગુણાકાર અને ભાગાકાર આપ્યું છે. કઈ રીતના કરવું એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમને અમુક દાખલા લીધા છે, બાકીના તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. સમીકરણના ઉકેલવાળા દાખલા છે તમે જેટલા પ્રેક્ટિસ કરશો ને એટલા આવડશે. તો જો અહીંયા x - 1 બરાબર 0. એક સ્ટેપ યાદ રાખવાનું છે ખાસ. x - 1 બરાબર 0 એવું કીધું છે. સમીકરણનો ઉકેલ શોધો. સમીકરણનો ઉકેલ શોધો એનો મતલબ શું થાય? તમને જે ચલ આપ્યો છે ને એની કિંમત શોધવાની છે. ચલ તમને અહીંયા શું આપ્યો છે? x. તો તમારે x ની કિંમત શોધવાની છે. તો x ની કિંમત શોધવી હોય તો એની સાથે જે પણ સંખ્યાઓ છે ડાબી બાજુ એ તમારે જમણી બાજુ લઈ જવાની. બીજું કાંઈ કરવાનું નથી. તમારે x ની કિંમત કોઈ પણ ચલની કિંમત શોધવાની હોય. ચલની સાથે જે પણ ક્રિયાઓ છે એને ડાબી બાજુથી ક્યાં લઈ જવાનું છે? જમણી બાજુ લઈ જવાનું છે. આટલું યાદ રાખવાનું. સંખ્યાઓને ડાબી બાજુથી તમારે શું કરવાનું છે? અચલ સંખ્યાઓ છે, આ ચલ છે એની સાથે જે પણ અચલ સંખ્યાઓ છે એ જે ક્રિયામાં છે એ ક્રિયામાંથી આપણે ડાબી બાજુથી ક્યાં લઈ જવાનું? જમણી બાજુ. પણ ક્રિયા ઉલટી કરી નાખવાની છે. અને ખાસ વસ્તુ એ હું તમને કહું છું એ યાદ રાખવાનું છે. તો તમારે કોની કિંમત જોઈએ છે? x ની. x ની સાથે કોણ છે? એક સવાલ હું તમને કહું છું. x ની કિંમત જોઈએ. x ની સાથે કોણ છે? 1. કઈ ક્રિયામાં છે? માઈનસમાં. તો આપણે x ની કિંમત જોઈએ છે તો -1 ને આપણે આ બાજુ લઈ જઈશું. એટલે આપણે x જ વધ્યા. ડાબી બાજુ માત્ર ચલ જ વધવો જોઈએ. તો x પછી 1 આપણે ભૂલી જાવ એને આપણે આ સાઈડ લઈ જવાનું છે. તો 1 નીકળે તો બધું બરાબર. હવે એક ખાસ ધ્યાન રાખવાનું, તમે ડાબી બાજુથી જમણી બાજુ સંખ્યા લાવો કે જમણી બાજુથી ડાબી બાજુ લાવો, સંખ્યાને પાછળ લગાવવાની છે, આગળ નહીં. જે સંખ્યા જ્યાં છે એને ત્યાં ત્યાં રહેવા દેવાની છે. આ સંખ્યા માની લો આ એક સંખ્યા છે, આ બરાબરનું છે ને આ, તો આ જે સંખ્યા છે એને પાછળ લગાવવાની છે. અડધા શું કરે ખબર? આ સંખ્યા છે, અહીંયા સંખ્યા, આ હાથ મારો છે સંખ્યા છે, આ વચ્ચે બરાબર આ સંખ્યા, તો આને આ બાજુ લાવે ને તો આને પાછળ ધકેલી દે, આને આગળ લઈ જાય. એવું કરવાનું નથી. આ સંખ્યા છે ત્યાં ત્યાં રહે, આ બરાબર ત્યાં ત્યાં રહે. આપણે આ સંખ્યા જે છે આ છે સમોસા એ આમ પાછળ લગાવવાની છે. સમજાય કે મિત્રો? કદાચ તમને આ સંખ્યાને આ બાજુ લાવવાની હોય ને તોય આ સંખ્યા બાજુ લાવવાની તો આમ આગળ નથી મૂકવાની. આ જે સંખ્યા છે ને આમ પાછળ મૂકવાની છે. સમજાઈ જવું જોઈએ. તમારે પણ અત્યારે આપણે આ ધોરણની અંદર ખાલી એટલું શીખવાનું છે. ડાબી બાજુથી કઈ બાજુ સંખ્યા જમણી બાજુ લઈ જવાની છે. 8મા ધોરણમાં આવશે ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જવાની છે. તો તમારે એટલું યાદ રાખવાનું, આ જે માની લો 0 ના આપણે આ બાજુ લાવીને તો 1 ક્યાં ત્યાં રાખવાનું, આની પાછળ લગાવવાનું 0. ઈ જે પ્લસ માઈનસ ગુણાકાર ભાગાકાર જે થતું. એટલે એટલું યાદ રાખવાનું છે તમે સંખ્યાને એક સાઈડ થી બીજી સાઈડ જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ કે ડાબી બાજુથી જમણી બાજુ લાવો, એ કોઈ પણ સંખ્યા જ્યાં છે એની પાછળ લાગે. જે સંખ્યા ડાબી બાજુ જો તમે ડાબી બાજુની સંખ્યા જમણી બાજુ લઈ જાઓ ને તો જમણી બાજુ જે સંખ્યા છે એની પાછળ લગાવવાની છે, આગળ નહીં. અને જમણી બાજુથી તમે ડાબી બાજુ લઈ જાઓ તો ડાબી બાજુ જે સંખ્યા છે ને એની પાછળ લગાવવાની છે, આગળ નથી લગાવવાની. એટલે માની લો હવે અડધા તમે શું કરે ખબર? આ સંખ્યાને કાંઈ 1 ને આગળ લગાવી 0 પાછળ લગાવી. એવું કરવાનું નથી. એના માટે હું તમને ઉદાહરણ દઉં. આ બાજુની જે સંખ્યાને તમે ફેરવો છે ને, મકાન કોણ ફેરવે? સમજાય છે? ભાડું મકાન ફેરવે, મકાન માલિક મકાન નો ફેરવે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ ભાડે રહે છે, એ મકાન માલિકને એમ ન કે ચાલો કાલે મકાન ખાલી કરી નાખજો. તમે કોઈ ભાડે રહેતા તમે મકાન માલિકને એવું કહો હાલો આવતીકાલે મકાન ખાલી કરી નાખજો. તમે મકાન માલિક આપણને કહી શકે. એટલે દાખલા આપણે ભાડે રહેતા મકાન માલિક આપણને કહી શકે, ભાડુતને કહી શકે તમે મકાન ખાલી કરી નાખો. એટલે મકાન કોને ફેરવવાનું છે? ભાડુતને ફેરવવાનું છે, મકાન માલિકને નહીં. હવે માની લો આ જે 0 છે તમે આને ફેરવો છો એટલે આ ભાડું, જેને ફેરવવાની ભાડું. આપણે આ સંખ્યાને જમણી બાજુથી ડાબી બાજુ લાવવાનું છે તો એ ભાડું છે. અને અહીંયા જે સંખ્યા આ હોય ને એ મકાન માલિક. દાખલા તરીકે 0 ને આ બધું લઈ જાઓ તો આ ભાડું,
એક હોય એ મકાન માલિક, આપણે એક ને આ બધું આપણે કોની કિંમત જોઈએ છે? ચલની. તો આ એક છે એ આપણા માટે ભાડું, એને આ બધું લીધું, આ 0 મકાન માલિક. તો ભાડું તો આપણે જોઈ લીધું, આ શું થઈ ગયું? મકાન ખાલી થઈ ગયું, ને બરાબર. આ મકાન માલિક ક્યાં ક્યારે આવે? આપણે પાછળ સંખ્યા લગાવવાની છે. તો એક હવે ખાસ ધ્યાન રાખવાનું, આ એક આ કઈ ક્રિયામાં હતું? માઈનસ. તો આ બધું આ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એ ખાસ ધ્યાન રાખવાનું, પ્લસ 1 0 પ્લસ 1 માટે x બરાબર. મેં તમને આગળ પણ વિડિયોની અંદર થિયરીમાં શીખવાડ્યું હતું, કોઈ પણ ક્રિયા જમણી બાજુથી ડાબી બાજુ જાય કે ડાબી બાજુથી જમણી બાજુ, ચલ કે સંખ્યા, કોઈ પણ જમણી બાજુથી ડાબી બાજુ જાય કે ડાબી બાજુથી જમણી બાજુ આવે તો એની ક્રિયા ઉલટી થઈ જાય. પ્લસ હોય માઈનસ થઈ જાય, માઈનસ હોય પ્લસ થઈ જાય, ગુણાકાર હોય ભાગાકાર થઈ જાય, ભાગાકાર એ ગુણાકાર થઈ જાય. તો આયા એક ખાસ નિયમ યાદ રાખવાનો છે. આ માઈનસ આ બાજુ આવે તો કેવું થઈ જાય? પ્લસ. આના માટે તમારે ખાસ પ્રેક્ટિસ હોવી જોઈએ. 0 પ્લસ પછી તો આપણે જે સરવાળો આપણે 0 પ્લસ 1 તો સમીકરણ ઉકેલ 1 થઈ ગયું. તો આ x ની કિંમત કેટલી હોય? આપણો દાખલો સાચો ખોટો ખબર પડી જાય. આ ડાબી બાજુ 1 x ની કિંમત મૂકી દો. 1 માંથી 1 જાય તો 0 જવાબ આવી ગયો. ખાલી તમારે આ જે જવાબ આવે ને ડાબી બાજુ મૂકી દો મગજમાં. x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના? 1 1 0 થઈ ગયું. ચાલો x હવે x 1 બરાબર 0. સમીકરણનો ઉકેલ શોધવાનો છે, એટલે કે આપણે ઉકેલ એટલે x ની કિંમત શોધવાની, ચલની કિંમત શોધવાની છે. એની સાથે કોણ છે? હું તમને આ પ્રશ્ન કરું, તમારે મનમાં પ્રશ્ન કરવાનો. x ની સાથે કોણ છે? 1. કઈ ક્રિયામાં છે? સરવાળાની ક્રિયામાં. તો આપણે 1 ને આ બાજુ લઈએ. આવું તમારે કરવાનું નથી, તમને ખબર પડે એટલે. તો પહેલા આપણે x લખી દઈએ. આ મકાન ખાલી થઈ ગયું. તો બરાબર. આયા તો એક જ ભાડું હતું. પછીના જે ક્વેશ્ચન 3 માં છે ને એટલે મતલબ એક જ ક્રિયા છે સરવાળા. પછી બે ભાડું એટલે કે બે ક્રિયા આવશે. તો આ મકાન માલિક છે તેને ત્યાં ત્યાં રાખવાનું, એને ફેરવવાનું નથી. ભાડું છે આ એક છે, એને આ બધું લઈ આવવાનું છે. તો એક કઈ ક્રિયામાં? આ એક છે આ પ્લસ છે. જો આ 0 ની પાછળ લાગે, આગળ અડધા આમ કરે છે. 1 0. એટલે આને હું કેમ ફેરવો છો? આ જે સંખ્યા છે ત્યાં ત્યાં રહે, બરાબરની બાજુમાં એટલે બાજુમાં જ રહે. એટલે તમને મકાન માલિક ઉદાહરણ, ભાડું ઉદાહરણ આપ્યું. મકાન માલિક ત્યાં એટલે 0 ત્યાં ત્યાં રહે. આ સંખ્યા આ બધો એટલે પાછળ લખવાની, પણ એ ખાસ ઉતાવળ ન કરે, પ્લસ 1 કરે. પણ એ જોવાનું છે. આ પ્લસ 2 આ બધું આવે તો શું થઈ જાય? માઈનસ 1 માટે x બરાબર 0 માંથી 1 નો જાય તો -1 જવાબ તો આવે. 0 જવાબ નો આવે, ગુણાકાર ભાગાકાર નથી. -1. ચાલો આનો જવાબ -1. આમાં કિંમત મૂકી દો. મૂકી દો. -1 + 1 માઈનસ પ્લસ માઈનસ 1 માંથી 1 0. હવે d બધા દાખલા હું તમને શીખવાડું, અમુક જ શીખવાડવાના છે એટલે તમને બીજા પ્રેક્ટિસ કરવા મળી જાય. x + 6 બરાબર 2. આપણે કોની કિંમત જોઈએ છે? x ની. હવે એની સાથે કોણ છે? 6. 6 ને આપણે આ બધું લઈ જવાનું છે. તો માટે તમારે એક શાંતિથી સ્ટેપ કરો. x આ બધું એવા તો બરાબર 2 ત્યાં ત્યારે 2. 6 કેવા હતા? પ્લસ. આ બધું આવે શું થઈ જાય? માઈનસ. માટે x બરાબર. હવે અહીંયા 2 કેવા છે? પ્લસ. સમજાય છે? 2 નથી. 2 કેવા છે? પ્લસ. આગળ કોઈ ચિહ્ન ન હોય એટલે કેવા ગણાય? પ્લસ. અને 6 કેવા છે? માઈનસ. તો આપણે શું કરીએ? 6 માંથી 2 જાય તો 4. જવાબ લાવી 4. હવે આ કિંમત બોલો. 4 + 6 10 થાય. 2 છે. તો આ બેના ચિહ્ન ધ્યાનમાં લેવાના છે. છોકરો અને છોકરી જોવા જાય તો બેના ગુણ ધ્યાનમાં લેવાનો, એટલે છોકરાના એકના ગુણ ધ્યાનમાં ન લેવાના, છોકરીના ગુણ ધ્યાનમાં લેવાના, છોકરાને લેવાના. ચિહ્ન બેના ધ્યાનમાં લેવાના છે. કાઈ જો પ્લસ છે એક માઈનસ છે, તો પ્લસ માઈનસ માઈનસ. નિયમ તમને આ ખબર હોય, 4 નિયમ આવડતા હોવા જોઈએ. 4 નિયમમાં કાઈ નથી, બે અલગ અલગ ચિહ્ન હોય તો બાદ બાકી, બે હરખા ચિહ્ન તો પ્લસ. માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ, તો બે ની બાદબાકી કરવાની છે. 6 માંથી 2 જાય તો 4. અને તમે જે સર આમાં 4 તો આવ્યા તોય પણ જવાબને મોટી સંખ્યાનું ચિહ્ન ખાસ ધ્યાન રાખવાનું. રાજગાદી હંમેશા કોને આ સરવાળા બાદબાકી કરો ને એટલે હંમેશા જવાબને મોટી સંખ્યાનું ચિહ્ન. મોટું કોણ છે? આ ટાઈમ 6, એનો કયું છે? માઈનસ. આ ભૂલવાનું નહીં, તો આ ભૂલી ગયા. મોસ્ટ ઓફલી ધોરણ 6 7 આખું પૂરું થાય તો આ યાદ નથી કે જવાબને મોટી સંખ્યાનું ચિહ્ન. એ બધું ગુણાકાર ભાગાકારમાં ન આવે, ખાલી સરવાળા બાદબાકીમાં આવે. પ્લસ માઈનસ નિયમ કરો ને ત્યારે પ્લસ માઈનસ માઈનસ આવીને બાદબાકી કરવાની. 6 માંથી 2 તો 4 મોટી સંખ્યાનું ચિહ્ન. આ પ્રેક્ટિસ પડી જવી જોઈએ. મોટી સંખ્યાનું ચિહ્ન -4. હવે -4 આમાં મૂકો તો -4 + 6 તો આ ભાગ જોઈ લઈએ તો તમે 6 ને 4 10 ને પ્લસ માઈનસ માઈનસ બે ના ગુણ ધ્યાનમાં લેવાનું. આપણે કીધું પ્લસ માઈનસ માઈનસ
6 માંથી 4 જાય તો 2, મોટી સંખ્યાનું ચિહ્ન +2, પ્લસ લખાય હવે 2 આવી ગયું +2 જો અને ઉકેલ આવશે -4. હવે સરવાળા બાદબાકીનો ભૂલ ન થાય હવે પ્લસ માઈનસ હવે ઘરે ઘડીનો શીખવવું y - 4 બરાબર -7. તો હવે કોની કિંમત જોઈએ છે y તો y ના y -4 આ બાજુ લઈ જાઓ y હું વધે -7 -4 આ બાજુ પાછા અડધા -4 જ કરે છે આવી ભૂલ જ થાય છે અડધા હું કરે 4 આગળ રાખે -7 પાછા રાખે આવું 7 -7 ક્યાં રાખવાના છે મેં મકાન માલિકોનું ઉદાહરણ દીધું જ છે આ 4 કેવા છે માઈનસ આ બધું આવે તો +4 આ તમારે દાખલા એક ગણતા જવાનું એટલે આવડે હવે આપણે કીધું બેયના ચિહ્ન ધ્યાનમાં લેવાના છે માઈનસ પ્લસ માઈનસ આ માઈનસ છે આ પ્લસ તો માઈનસ પ્લસ માઈનસ થયું 7 માંથી 4 બાદ કરો તો કેટલા વધે 3 પછી ભૂલવાનું નથી આ એક જ આ માઈનસ પ્લસ વાળા એક જ એવા દાખલા છે જેનો જવાબ આવ્યો પછી એક સ્ટેપ બાકી રહે તમે અત્યાર સુધી દાખલા ભણ્યા આ મગજ મેં અત્યાર સુધી દાખલા ભણ્યામાં શું હતું જવાબ આવ્યો પછી દાખલો પૂરો થઈ જાય આ પ્લસ માઈનસ વાળા એટલે પ્લસ માઈનસ વાળા દાખલા એવા છે જેનો જવાબ આવ્યા પછી એક સ્ટેપ બાકી રહે કયું સ્ટેપ રાજગાદીઓ કે જવાબને મોટી સંખ્યાનું ચિહ્ન રાજગાદી કોને મોટા પુત્રને મળે એ લાઈનના જવાબને મોટી સંખ્યા મોટું કોણ છે 7 એનું કયું છે માઈનસ અહીં રાજગાદી એમ કહેવાય એટલે અહીંયા y ની જગ્યાએ -3 મૂકી દો તો જવાબ 7 -7 આવશે y + 4 બરાબર 4 તો y ક્યાં જાય આ 4 પ્લસ આ બધો તો માઈનસ y બરાબર અહીંથી જગ્યા ખાલી કરી નાખો મતલબ આ બાળકો જગ્યા ખાલી એટલે મકાન ખાલી y એ એકલો હોય 4 જ્યાં પ્લસ 4 છે આ બધો તો -4 માટે y બરાબર 4 માંથી 4 જાય તો 0 ચાલો અહીંયા y + 4 બરાબર -4 -4 ને આ બધું લઈ જવાનું તો તમારે કેન્સલ થી આવું કરવું કેટલા ખબર પડી જાય કે આમ કરવાનું માટે y બરાબર અહીં ખાલી y જ વધે તમારા ઘડી -4 ભૂલી જવાનું જેને આ સાઈડ લઈ જાવ તો હાવ જ ભૂલી જવાનું y નો y -4 આ બધું લઈ બરાબર એક સ્ટેપ y નો y -4 આ બધું લઈ ગયા બરાબર ને બરાબર -4 ત્યાં હવે +4 છે આ બધો તો -4 માટે y બરાબર હવે કાલ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જાય માઈનસ માઈનસ પ્લસ 4 ને 4 8 એટલે આ બેની સરવાળાની ક્રિયા કરવાની છે ભલે બે માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ 4 ને 4 8 જવાબને મોટી સંખ્યાનો છે બી બોલવાનું તો તમને મોટું પણ બે હદ ખાધું એટલે આ માઈનસ નું ચિહ્ન આવે ક્લિયર કરવાનું -8 ચલો આ તમારો પ્રશ્ન છે જેમાં સરવાળા પદ્ધતિને આપણે આ બધું લઈ ગયા હવે પ્રશ્ન 2 માં એ જ રહેવાનું સમીકરણનો ઉકેલ છે પ્રશ્ન 2 ની જેવી સૂચના પ્રશ્ન 1 ની જેવી સૂચના છે પેલું પગલું ને આ પેલું છેલ્લું પગલું કરવાનું આપણે એમ યાદ રાખવાનું છે સમીકરણનો ઉકેલ શોધવાનો છે આને શું કહેવાય આ જે જવાબ આવ્યો ને y = 0 y = -3 એ સમીકરણનો ઉકેલ કહેવાય તો સમીકરણનું બીજ કહેવાય ચાલો હવે અહીંયા આમાં તમને સરવાળા પદ્ધતિ એક બધા હવે આમાં ગુણાકાર ભાગાકાર કરશો ચલની સાથે આમાં 3l = 42 ચલ કયો છે એની સાથે કોણ છે 3 કઈ ક્રિયામાં છે વચ્ચે ચિહ્ન ન હોય તો આગળ કીધું તું ગુણાકાર તો આપણે કોની કિંમત જોઈએ છે l ની તો 3 ને આપણે આ બાજુ લઈ જવાનું છે l કેવા આ l હોય 3 આ બાજુ l જ વધવાનો છે બરાબર 42 હવે તમે કહો સર તમે કીધું પાછળ લખવાનું પણ કે સરવાળા પદ્ધતિ હોય ત્યારે આ કઈ ક્રિયા છે ગુણાકાર આ સાઈડ આવે તો ભાગાકાર ક્રિયા ઉલટી એને છે ડાબી સાઈડથી જમણી સાઈડ કોઈ પણ ચલ કે સંખ્યા જાય તો ક્રિયા ઉલટી થઈ જાય 3 અહીંયા l સાથે કઈ ક્રિયામાં છે ગુણાકાર પેલી સાઈડ એટલે ભાગાકાર ક્યાં લખાય છેદમાં અહીંયા 3 આ ભાગાકાર 42 સાથે ભાગાકારની ક્રિયા પછી એમને કહેતા છે પાછળ મૂકવાનું હવે અહીંયા 14 42 3 ઉડી ગયા છેદ વળતા ન આવડે તો તમારે શું કરવાનું છેદ એટલે ભાગાકાર 42 ભાગ્યા 3 કરી નાખવાનું પછી આવડે 3 1 3 1 3 4 12 14 42 થાય ઘડી આવડતા હોવો જોઈએ મિત્રો ખાસ માટે l બરાબર કેટલા થશે 14 ચાલો અહીં l ની કિંમત કેટલી આવી 14 આવી b ના છેદમાં 2 બરાબર 6 ચાલો છેદ એટલે કઈ ક્રિયા હમણાં કીધું ભાગાકાર તો b ની સાથે આપણે કોની કિંમત જોઈવી એની સાથે કોણ છે 2 કઈ ક્રિયામાં છે ભાગાકારની ક્રિયામાં તો હવે
b ને આપણે અહીંયા રાખવાનો છે, આ 2 ને આપણે આ સાઈડ લઈ જવાનું, 2 અહીં ભાગાકાર છે, આ સાઈડ આવે તો ગુણાકાર, તો 6 ત્યાં ગયા રહે, ગુણાકાર તો આપણે ખબર આમ જ લખાય ગુણ્યા 2, માટે b બરાબર 6 દુ 12, આ b ની કિંમત 12, 8y બરાબર 36, y કોની કિંમત જોઈએ છે, y એની સાથે કોણ છે 8, 8 કઈ ક્રિયામાં છે ગુણાકારમાં, પેલી સાઈડ જાય તો ભાગાકાર, તો અહીંયા હું બોલ દેવું y, 8 તો ઓલી બધું વઈ ગયા 36 ના 36, 8 કઈ ક્રિયામાં છે ગુણાકારમાં, આ સાઈડ આવે તો જમણી સાઈડ આવે તો બરાબર ની આ સાઈડ આવે તો ભાગાકાર, ક્રિયા ઉલટાવવાની ખાસ ધ્યાન રાખી, ભૂલાવવું ન જોઈએ, એ ભૂલાઈ ગયું પૂરું, અહીં ગુણાકાર કર્યો તો દાખલો ખોટો, 8 9 36, 8 8 ગયા માટે y બરાબર કેટલા થશે, સોરી 8 9 36 હોત, અહીંયા 8 નો ઘડિયો, જો તમને અહીંયા 8 ના ઘડિયામાં 36 આવતા હોય, 8 નો ઘડિયો આવડતો હોય, આપણે ભૂલ થઈ ગઈ, 8 5 40, 8 ચોક 32, 8 ના ઘડિયામાં 36 આવતા નથી, કારણ કે 8 ચોક 32 થાય અને 8 5 40 થાય, તો 36 તો વચ્ચે આવતા નથી, તો શું કરવું, તો અહીંયા છેદ, જો જવાબને છેદ ઉડતા તો ઉડાડવાના, ખાસ ધ્યાન રાખવાનું છે, જવાબમાં છેદ ઉડતા તો ઉડાડવા પડે, 36 અને 8 આપણે 4 ના ઘડિયામાં પાછા 8 એ આવે અને 36 એ આવે, 8 ના ઘડિયામાં ચાલો નથી આવતો, 8 ના ઘડિયામાં 36 નથી આવતો, 4 ના ઘડિયામાં 8 એ આવે અને 36 એ આવે, તો અહીંયા આપણે 8 9 ને પણ 4 9 36 આપણી મિસ્ટેક થઈ ગઈ હતી, 4 દુ 8, 4 4 ઉડી ગયા, હજુ 9 ના ભાગ પડે, 3 તેરી 9, પણ 2 ના ભાગ પડે નહીં, 9 ના એવા ભાગ ન પડે જેવા 2 આવે, એટલે માટે y બરાબર 9 ના છેદમાં 2, જો જવાબમાં છેદ ઉડતા તો ઉડાડવા પડે, તો y ની કિંમત કેટલી થશે 9 ના છેદમાં 2, હવે આમ મૂકવું તો મૂકી દેવાનું, અહીંયા 9 ના છેદમાં 2, તો 8 ગુણ્યા આ બે વચ્ચે ગુણાકાર કરશું, y ની કિંમત 9 ના છેદમાં 2, આ છે 4 દુ 8, 2 ઉડી ગયા, 4 9 36, આ બધું 36 છે, તો જવાબ સાચો, ઘડિયામાં ભૂલ ન થવી જોઈએ, આપણે 4 નો વાપરવાના હતા, 8 નો વાપર્યો, ચાલો f z ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4, કોની કિંમત જોઈએ છે z ની, એની સાથે કોણ છે 3, કઈ ક્રિયામાં છે ભાગાકારમાં, ઓલી સાથે કોણ છે ગુણાકાર, માટેનું ચિહ્ન ખાસ, માટે z બરાબર, હવે એ ખાસ ધ્યાન રાખવાનું, માટે અહીં બરાબર ન કરી શકાય, કેમ, અહીં કે જગ્યાએ બરાબર ગણિત કર્યું, જો એક વાક્યમાં એક જ વાર બરાબર આવે, આગળ અહીં વચ્ચે આવી ગયું તો આગળ ન આવે, એટલે અહીં માટે કરવું પડે, માટે z બરાબર 5 ના છેદમાં 4, હવે 3 કઈ ક્રિયામાં છે ભાગાકારમાં, ઓલી સાઈડ જાય તો ગુણાકાર, તો તમારે ગુણ્યા 3 કરી નાખવાનું, આ આખું અંશ જ ગણાય, આ 3 છે ને અંશમાં મૂકી દેવાનું, અહીં છેદ ઉડતા તો ઉડાડવા પડે, આ છેદમાં 4, આના છેદમાં કાંઈ નહીં તો એક સમજી લેવાનું, આપણે અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર તો શીખ્યા છીએ, એટલે કે ટેન્શન નથી, આ આખું અંશ જ ગણાય અને આ છેદ અંશમાં ગણાય, આ છેદ આ બેના છેદ અથવા આ બેના ઉડતા ઉડાડી દેવાનું, 3 ના 5 ના ભાગમાં પડે, 4 ના પડે 2 દુ 4, 3 ના 5 ના નથી પડતા, એટલે ડાયરેક્ટ 3 5 15 અને 4 એકા 4, 15 ના છેદમાં 4, ચલો અહીંયા g એના છેદમાં 5 બરાબર 7 ના છેદમાં 15, તો અહીં કોની કિંમત જોઈએ છે a ની, a સાથે કોણ છે 5, કઈ ક્રિયામાં છે ભાગાકાર, ઓલી સાઈડ જાય તો ગુણાકાર, આ સાઈડ આવે તો જાય ગુણાકાર, a બરાબર આને ક્યાં ધ્યાન રાખવાનું 7 ગુણ્યા 15, મકાન માલિક ક્યાં ધ્યાન રાખે, ભાગાકાર છે, આ સાઈડ આવે તો ગુણાકાર ગુણ્યા 5, ચાલો અહીં છેદ ઉડતા જોડે 5 3 15, આને કાંઈ નો છે મેં કોઈ અપૂર્ણાંકના ગુણાકાર બધું શીખે છે, 5 5 5 ઉડી ગયા, હવે અહીં બધે 7 7 ના એવા ભાગ પડે તો 3 અહીં તો પડે જ નહીં 7 ના ભાગ, તો ઉપરનો ગુણાકાર ઉપર ખાલી 7 વધે, 7 ના 7, નીચે 3 એકા 3, 7 ના છેદમાં 3, ચાલો અહીં 20t બરાબર -10, t સાથે કોણ છે 20, કઈ ક્રિયામાં ગુણાકારમાં, ઓલી સાઈડ જાય તો ભાગાકાર, માટે t બરાબર -10 છેદમાં ભાગાકાર છેદમાં 20, 0 0 ઉડી ગયા, તો બધું હું માટે 2 માં વધે ધ્યાન રાખજો, -1 ના છેદમાં 2, આ રીતે જો આમાં તમારે સરવાળો ભાગાકાર આપણે લઈ ગયા, આમાં ગુણાકાર ભાગાકાર, ગુણાકાર ભાગાકાર એટલે ખાસ ધ્યાન, છેદમાં ભૂલ થવી, છેદ ઉડાડવામાં ભૂલ થવી જોઈએ નહીં. હવે આપણે ક્વેશ્ચન 3 નો અભ્યાસ કરવાનો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 3,
એમાં તમને શું કીધું છે ક્વેશ્ચન 1 અને 2 ની સૂત્ર આપીને એવું આપ્યું છે. પણ ક્વેશ્ચન 1 ની અંદર તમને શું આપ્યું હતું? ખાલી સરવાળા પદ્ધતિ બતાવી ચલ સાથે. હવે ક્વેશ્ચન 2 ની અંદર તમને ચલની સાથે ગુણાકાર ભાગાકાર આપ્યા. હવે ક્વેશ્ચન 3 ની અંદર તમને ચલની સાથે બંને ક્રિયાઓ સાથે આપી છે. હવે મેં તમને પહેલા કે મકાન માલિકનું એવું ઉદાહરણ આપ્યું કે ચલ સાથે પહેલા ખાલી એક જ ભાડું હતું. હવે કેટલા ભાડું આવશે? 2 આવશે. અને 2 ભાડું આપણે આ સાથે લઈ જવાના છે. અહીંયા 3n 2 બરાબર 46. સમીકરણનો ઉકેલ શોધો એવું આપણને કીધું. એટલે આપણે n ની કિંમત જોઈએ છે. આપણે ડાબી બાજુ માત્ર n વધવો જોઈએ. એની સાથે જે પણ સંખ્યાઓ છે એને એક સાઈડ થી ક્યાં લઈ જવાની કે ડાબી બાજુથી ક્યાં લઈ જવાની? જમણી બાજુ લઈ જવાની છે. તો પહેલા તમારે એટલું યાદ રાખવાનું, પહેલા હંમેશા સરવાળા બાદબાકીને લઈ જવાના, પછી ગુણાકાર ભાગાકારને લઈ જવાના. પહેલા હંમેશા કોની ચલની સાથે અહીંયા બે ક્રિયાઓ છે. જો n છે, n ની સાથે 3 કઈ ક્રિયામાં છે? ગુણાકારની ક્રિયામાં છે. અને 2 છે એ બાદબાકીની ક્રિયામાં છે. જો આ રીતના રકમ હોય આખાના છેદમાં તો પેલા સરવાળા બાદબાકી, આ રીતના રકમ હોય, સમજો મિત્રો, આ રીતના રકમ હોય આના છેદમાં 2 હોય, અહીંયા તો 2 જ હોય અને આના છેદમાં 4 છે. તો પહેલા હંમેશા સરવાળા બાદબાકીને લઈ જવાનું, પછી ગુણાકાર ભાગાકાર જેમ જ લઈ જવાના. પણ આખી આમ હોય આખાના છેદમાં 4, આખી રકમના છેદમાં આખો ભાગ આખી રકમના છેદમાં 4 તો પહેલા 4 ને પછી એમ વિચારવાનું પહેલા સરવાળા બાદબાકી લઈ જવાનું, પહેલા 4 ને લઈ જવાનું, પછી 2 ને લઈ જવાનું. પણ જો આ રીતના અડધાના આખાના છેદમાં નહીં પણ ખાલી આના છેદમાં 4 હોય તો પહેલા સરવાળા આને લઈ જવાનું. આવો ખાસ ધ્યાન રાખવાનું છે. પણ આપણે એવો દાખલો આવે તેની વાત ત્યારે 8માં આવે છે. હવે એ કોને લઈ જવાનું છે? પહેલા 2 ને લઈ જવાનું. પહેલા કયા ભાડુને લઈ જવાનું? 2. આ n સાથે નજીકના સંબંધમાં છે આ ભાડું, એટલે આપણે 2 ને લઈ જવાનું. પહેલા સરવાળા બાદબાકી લઈ જવાનું, પછી ગુણાકાર ભાગાકાર લઈ જવાનું. તો અહીંયા શું વધે? આ 2 આ બાજુ 2 આવશે. તો અહીંયા શું વધે? 3n. સમજાય કે મિત્રો? પછી 2 તો આ બાજુ એમ જાય કે ક્રિયા કરતો આપણે પહેલા કોને સરવાળા બાદબાકી, તો અહીંયા શું હતું? 3n. 2 આ બાજુ આવી ગયા તો હું પછી હું આવે બરાબર, પછી હું આવે 46. હવે જો 2 અહીંયા કઈ ક્રિયામાં હતા? માઈનસ. આ બાજુ આવે તો પ્લસ. એ ભૂલાઈ ગયો તો ક્રિયા ઉલટી કરતા ભરી છે. પ્લસ 2. એમાં કઈ બહુ ધાડ જ પાડવાનું. આપણે પ્રશ્ન એને 2 કર્યો ને એ અલગ અલગ કર્યો, આ એક સાથે કરવાનો છે. માટે 3n 46 ને 2 48. ચાલો હવે એની સાથે કોણ છે? 3. આ પણ બાળક છે. પેલા આ બાળકને લઈ ગયા, દૂરનો સંબંધ હારા હતો, દૂરનો બાળક એટલે પહેલા એને ખાલી. હવે n નજીકનો બાળક, હવે એને ખાલી કરો. 3 n સાથે કોણ છે? 3. 3 કઈ ક્રિયામાં છે? ગુણાકારમાં. આ સાથે આવે તો ભાગાકારમાં. આ બધું તો 3 તો આ બાજુ લઈ ગયા એટલે n વધ્યો બરાબર. આપણે આમાં જ વિચારતું હતું 48 ને 48, n નો n બરાબર નું બરાબર, 48 નો 48. હવે 3 કઈ ક્રિયામાં? ગુણાકારમાં. આ સાથે આવે તો ભાગાકાર. ભાગ્યા 3. તમને ડાયરેક્ટ છેદ ઉડાડતા ન આવડે તો તમારે શું કરવાનું છે? આ ઉપરની સંખ્યા હંમેશા અંદર જેમની આ જેમ છે અંદર, અને આ બાર 3 એકા 3, 1 વધ્યો 18, 3 6 18 અને 16 તરીકે કેટલા થશે? 48. તો આ જો 16 તેરી 48, 3 ઉડી ગયા માટે જ કરો, ધ્યાન રાખવાનું. n બરાબર 16. આ એનો આન્સર. 16 જવાબ આવ્યો. 16 આમાં કિંમત મૂક્યો 16 તેરી 48, 48 માંથી 2 બાદ કરો એટલે 46 જવાબ આવી ગયો. આ જે આપણે કહે તાવો મેળવો કરે, સમીકરણનો તાવો મેળવો, આમાં કિંમત મૂકી દો. 5m + 7 બરાબર 17. તો પહેલા કોને લઈ જવાનું? હવે તમને ખબર પડી ગઈ 7 ને લઈ. પહેલા લો આ m સાથે એટલું જ વિચારો કોની કિંમત જોઈએ છે? ચલ કોણ છે? m. પછી આપણે પ્રશ્ન પૂછવાનો એની સાથે કોણ છે? 5 કઈ ક્રિયામાં છે? ગુણાકાર. બીજું કોણ છે? પહેલો ભાડું 5 છે, નજીકનો ભાડું છે. બીજો ભાડું કોણ છે? 7. આપણે ખાલી આ બે ભાડુંને ખાલી કરાવવાનું છે. પહેલા એ કોને ખાલી કરાવશે? દૂરનો ભાડું તો એને. તો 7 ને આપણે આ સાઈડ લઈ જવાનું છે. માટે તો હવે 7 આ બાજુ વહી જાય છે તો અહીં કોણ વધે છે? 5m. 7 તો વહી ગયા બરાબર. 17 ને 17 ની ક્યાં ક્યાં રહ્યા? આ +7 છે. મેં તમને કીધું કે રકમ પાછળ મૂકવાની. આ બધું આવે ને એટલે રકમ અને પાછળ મૂકવાની. પ્લસ સરવાળો કરે. આ પ્લસ છે, આ બધું આવે તો -7. અડધા કરે 7 - 17 તો ખોટું. 17 માંથી 7 માટે આની પ્રેક્ટિસ ખાસ કર્યો. માટે 5m બરાબર
17 માંથી 7 જાય તો કેટલા વધે 10 આ આવડી ગયું પાછળ મૂકવાનું તો આ +9 +9 ક્રિયા ઉલટાઈ જવી જોઈએ હવે ચાલો એક બળ ખાલી થઈ ગયું હવે બીજા બળને ખાલી કર્યો છે એ કઈ ક્રિયામાં છે ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં તો 5 વહી ગયો તો કોણ વધ્યું અહીં માત્ર એમ વધ્યું બરાબર 10 બરાબર નું બરાબર 10 ના 10 તો 5 અહીં ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકાર 5 5 દુ 10 5 પકડી ગયા માટે m બરાબર કેટલા થશે 2 હવે જો ત્રીજો દાખલો 20p ના છેદમાં 3 બરાબર 40 તો અહીંયા કોની કિંમત જોઈએ છે p એની સાથે કોણ છે p ની સાથે 20p ના છેદમાં 3 બરાબર 40 તો p ની સાથે કોણ છે 20 અને બીજું કોણ છે 3 તો 20 કઈ ક્રિયામાં છે 20 છે એ ગુણાકારની ક્રિયામાં છે 3 કઈ ક્રિયામાં છે ભાગાકારની ક્રિયામાં તો પહેલા હવે આમાં તો સરવાળા બાદબાકી નથી આમાં સરવાળા બાદબાકી છે પહેલા હંમેશા કોને લઈ જવાના સરવાળા બાદબાકી પછી ગુણાકારને લઈ જવાના આમાં એમ કે પહેલા આપણે હંમેશા છેદ એટલે ભાગાકારને લઈ જવાનું પછી ગુણાકાર p સાથે 2 છે 20 પણ છે અને 3 પણ છે તો અહીંયા 20 ગુણાકારની ક્રિયામાં છે 3 ભાગાકારની ક્રિયા તો હંમેશા પહેલા ભાગાકાર વાળું લઈ જવાનું જો પહેલા સરવાળા બાદબાકી આવે પહેલા સરવાળા બાદબાકી લઈ જવાનો હવે 3 ભાગાકારનો એટલે આ શું વધે 20p પછી બરાબર ને બરાબર 40 આ 3 ભાગાકાર માસડ આવે તો ગુણાકાર 40 × 3 માટે 20p 4 તેરી 12 એટલે 120 શૂન્ય પાછળ મૂકી દેવાનું એટલે શૂન્ય ભૂલી જવાનું 4 તેરી 12 શૂન્ય નું શૂન્ય હવે p સાથે કોણ છે 20 20 કઈ ક્રિયામાં ગુણાકાર તો આ સાથે આવે તો ભાગાકાર આ ખાલી શું વધે p બરાબર 120 છેદમાં 20 આ 20 ઉડાડી દેતા આખી સંખ્યા 120 છે શૂન્ય શૂન્ય ગયું હવે 12 અને 2 ઉડી જતા 6 દુ 12 બે ઉડી ગયા માટે p બરાબર કેટલા આવશે 6 p ની કિંમત કેટલી આવશે 6 નો આવડે તો 120 ભાગ્યા 20 કરી નાખવાનું 3p ના છેદમાં 10 બરાબર 6 ચાલો આની જેમ દાખલો છે કોની કિંમત જોઈએ છે p એની સાથે કોણ છે 3 છે ગુણાકારમાં છે 10 છે ભાગાકારમાં છે પહેલા આપણે જાતે આવા પ્રશ્ન પૂછી લેવાનો કોની કિંમત જોઈએ છે એની સાથે કોણ છે કઈ ક્રિયામાં છે હવે પહેલા કોને લઈ જવાના સરવાળા બાદબાકી પણ આમાં સરવાળા બાદબાકી તો છે નહીં પછી ભાગાકાર તો આ ભાગાકારના બધું લઈ જવાનું 3p 6 ત્યાં કરે જો 3 ના 3 p ના p બરાબર 6 નો 6 ખાલી 10 ને આપણે લઈ જવાના છે ગુણ્યા 10 માટે 3p 10 6 60 ચાલો 60 આવી ગયો હવે p ની સાથે કોણ છે 3 કઈ ક્રિયામાં છે ગુણાકારમાં આ સાઈડ આવે તો શું થઈ જશે ભાગાકાર p બરાબર 60 ના છેદમાં 3 હવે તમે ભાગાકાર નો આવતા છેદમાં નો આવતા તમારો ભાગાકાર 20 3 દુ 6 થાય તો 3 દુ 6 શૂન્ય વાય હલાવો 6 ના ભાગમાં નહીં શૂન્ય ભૂલી ગયો 3 દુ 6 તો 3 આવી ગયા હવે આ શૂન્ય 2 માં જાય ત્યાં 3 ઉડી જશે તો કોને આપવાનું 2 20 3 60 3 ઉડી ગયા માટે p બરાબર કેટલા આવશે 20 ચાલો p ની કિંમત 20 આવી ગયા ચાર દાખલા આવડી ગયા હવે ક્વેશ્ચન 4 જે છે ને મિત્રો જો આવા દાખલાની ખાસ પ્રેક્ટિસ કરવાની છે દાખલા આ બીજી જે સમીકરણનો ઉકેલ છે પહેલા તમારે સરવાળો બાદબાકી લઈ જવાનું પછી ગુણાકાર ભાગાકાર જો આ ગુણાકાર ભાગાકાર લખ્યો છે તો સરવાળો બાદબાકી તો છે નહીં એટલે પહેલા આપણે ભાગાકાર લઈએ પછી ગુણાકાર પણ તમારે ધ્યાન શું રાખવાનું છે તમારે મોસ્ટ ઓફલી ભૂલ ક્યાં થાય એ પણ તમને કહી દઉં એક તો આમાં થાય સાપને આગળ લાગે શબ્દને પાછળ લાગે એ નો થવું જોઈએ બીજું એક વસ્તુ એટલા માટે મેં તમને મકાનવાળી ઉદાહરણ મકાનવાળી બાળક બીજી વસ્તુ યાદ રાખવાનું છે કે આ સાઈડ થી આ સાઈડ આવે ક્રિયા ઉલટી થઈ જાય એ ભૂલાવવું ન જોઈએ પ્લસ ની માઈનસ થઈ જાય માઈનસ ની પ્લસ થઈ જાય ગુણાકાર ભાગાકાર હોય ગુણાકાર ચાલો ક્વેશ્ચન 4 3 અને 4 હરખા છે આમાં પગલાઓ ઉભી મારે પગલાઓ શીખતા નથી ક્વેશ્ચન 4 સમીકરણનો ઉકેલ શોધો તો આમાં દાખલા છે એવા રહ્યા છે અમુક દાખલા આપણે ગણવાના છે બીજા તમારે જાતે કરવાના છે ચાલો 10p 10 બરાબર 100 તો પહેલા હું કોને લઈ જઈશ કોની કિંમત જોઈએ છે p એની સાથે કોણ છે 10 કઈ ક્રિયામાં ગુણાકાર હજી 10 છે કઈ ક્રિયામાં સરવાળો તો આપણે પહેલા સરવાળા બાદબાકી લઈ જવાના અને આને પહેલા આ બાજુ લઈ જઈશું તો અહીંયા શું વધે 10p એ તો વધવાના જ છે આ આપણે લખવાનું નથી તો
આ શું વધ્યું બરાબર, અહીંયા શું વધ્યું 100. હવે આપણે આ લઈ આવવાના તો +10 છે, ઓલી સાઈડ જાય તો -10 માટે 10p બરાબર 90 થશે. હવે કોની કિંમત છે p, એની સાથે કોણ છે? ચાલો એક બળ ચાલુ કરીને એક બીજો બળ કરી છે 10 ગુણાકાર માં સાથે આવતો ભાગાકાર p બરાબર 90 ના છેદમાં 10. ભાગાકાર ક્યાં લખાય? છેદમાં. હવે તો છેલ્લે છેલ્લે શૂન્ય હોય ને એકમના સ્થાનમાં એવું નહીં વચ્ચે હોય નો મળે. હવે છેદમાં 1 એટલે એક અંકનો ભાગાકાર થાય નહીં, છેદમાં 1 હોય તો લખવાનું નહીં, અંશમાં તો લખવાનું p બરાબર 9. ચલો -p ના છેદમાં 3 બરાબર 5. કોની કિંમત જોઈએ છે? p ની. પણ p કેવો છે? માઈનસ 3 કઈ ક્રિયામાં છે? ભાગાકારમાં. આ સાઈડ આવે તો ગુણાકાર 5 ગુણ્યા 3 માટે -p બરાબર 3 પંચા 15. હવે તમારે એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની છે, આ જે ચલ હોય ને ચલ એ કોઈ દિવસ માઈનસ ન હોય, એ હંમેશા પ્લસ જ હોવું જોઈએ. અહીંયા તો માઈનસ છે, ચલ હંમેશા કેવો હોવો જોઈએ? પ્લસ જ હોવો જોઈએ, માઈનસ હોવો જોઈએ નહીં. તો આપણે એને માઈનસ હોય ને પ્લસ કરવો પડે. એ માઈનસ આપણે પ્લસ કરવો તો બે હવે બરાબરનો નિયમ છે, એક સાઈડ જે ક્રિયા કરો ને એ ફરજિયાત બીજી સાઈડ કરવી જ પડે. તો અહીંયા આ બેયનું વિરોધી મૂકવાનું, -p નું વિરોધી મૂકવાનું અને 15 નું વિરોધી મૂકવાનું. તો -p નું વિરોધી માઈનસ હોય, વિરોધી મેં તમને આગળના ચેપ્ટરમાં શીખવાડ્યું, વિરોધી એટલે ચિહ્ન બદલી નાખવાનું, માઈનસ હોય પ્લસ કરી નાખવાનું, પ્લસ હોય માઈનસ, એટલે ટૂંકમાં આજે માઈનસ ની પ્લસ થઈ જાય. તો અહીંયા જે પ્લસ હોય ને તો માઈનસ થઈ જાય. જો અહીં -15 હોત ને તો અહીં +15 થઈ જાય, પણ પ્લસ નું ચિહ્ન લખવાનું. જો આ -15 હોત તો અહીંયા આમ ન લખાય +15, તો ખાલી 15 જ લખવાનું, એટલે બેયનું વિરોધી થઈ ગયું. અહીંયા +15 છે તો આનો જવાબ આવશે -15. જો અહીં માઈનસ હોય તો +15 જવાબ આવે. બેયનું વિરોધી મૂકો એટલે ચલ કેવો થઈ ગયો? પ્લસ થઈ ગયો. આ શીખવા માટે આપણે આ દાખલો કર્યો. અહીંયા x પહેલા લઈ લીધું, 3s બરાબર 0. કોની કિંમત જોઈએ? s ની. એની સાથે કોણ છે? 3 ગુણાકાર માસાડા ભાગાકાર s બરાબર 0 ના છેદમાં 3. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર કે 0 નો ભાગાકાર થાય નહીં, અને કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર, જવાબ 0 જ આવે. માટે s બરાબર 0. 3 લખવાનું નથી, એટલે 0 ગુણ્યા 3 તો 0 જ લખવાનું. હા, સરવાળા બાદ લખ્યો 0 - 3 કે 0 + 3 તો પાછું અહીં લખવાનું. અહીં -3 તો -3 લખવાનું, +3 તો +3 લખવાનું. એ ભૂલવાનું નહીં. 4p ના છેદમાં 4 બરાબર 6. એ તો આપણા દાખલા આવી ગયા અહીંયા. પહેલા કોને લઈ જઈશું? 4 ને. હવે તમને ખબર પડી કે કોની કિંમત જો p, કોની સાથે છે? બે બાળક છે, એક 3 અને એક 4. 3 નજીક છે તો પહેલા 4 ને આપણે લઈ લઉં. 3p બરાબર 6. 4 ભાગાકારમાં આ સાઈડ આવે તો ગુણાકાર ગુણ્યા 4 માટે 3p બરાબર 6 ચોક 24. p સાથે કોણ છે? 3 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકાર માટે p બરાબર 24 ના છેદમાં 3. 8 તેરી 24, 3 તો નીકળી ગયા એટલે p બરાબર 8. હવે તમને મિત્રો આ દાખલા આવડી જાવ છે, જેટલી પ્રેક્ટિસ કરશો આ દાખલાના સમીકરણોની એટલો ફાયદો તમને 8મા ધોરણમાં થશે. 2q આ 9 નથી, q છે, એટલે 2q હવે +6. કોની કિંમત જોઈએ છે? q ની. એની સાથે કોણ છે? 2 ગુણાકારની ક્રિયા, 6 સરવાળાની ક્રિયા. પહેલા કોને લઈ જાવ? સરવાળા બાદ નથી લઈ જાવ. તો અહીંયા 0, આ +6 છે તો અહીંયા શું આવશે? -6. માટે 2q બરાબર. હવે આપણે તો એમ સર તમે 0 મૂકો તો 0, પણ આ સરવાળા બાદ બાકી છે તો 0 નો હોય +6 હોય કે -6. +6 હોય તો આમ લખવાનું, આ પ્લસ આગળ ન લખાય, પણ -6 છે તો -6. હવે q ની કિંમત જોઈએ, એની સાથે કોણ છે? 2 ગુણાકાર આસાડા ભાગાકાર માટે q બરાબર -6 ના છેદમાં 2. 3 × 6 બે બે ઉડી ગયા માટે q બરાબર -3. આ એનો આન્સર. આ રીતે આપણે સમીકરણના ઉકેલ શોધવાના છે. અહીંયા તમારો સ્વાધ્યાય 4.2 પૂર્ણ થાય છે. હવે આપણે 4.3 આગળના વિડિયોની અંદર અભ્યાસ કરીશું.